હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે એની અંદર આજે આપણે આજનો ટોપિક જોઈશું નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ. નિયમનિષ્ઠ ભાર એનું સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/3 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બંધકારક એટલે કે બંને ઇલેક્ટ્રોન એક એક ભાગીદારી કરે એ. ધારો કે ઉદાહરણ તરીકે છે O ડબલ બોન્ડ O બોન્ડ O જો હવે આને મેં પહેલું નામ આપું છું, અને બીજું અને ત્રીજું, બરાબર. જો હવે ઓક્સિજન. હવે ઓક્સિજનમાં પહેલું તો સૂત્ર શું છે? નિયમનિષ્ઠ ભાર બરાબર મુક્ત પરમાણુમાં સંયોજાતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. જો આવી રહ્યું મુક્ત પરમાણુમાં સંયોજાતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. હવે જો મારે પહેલા નંબરનું શોધવું છે. ઓક્સિજનનો બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન કેટલો હોય? જો આપણે આગળ ચલાવ્યો છે મુક્ત ઇલેક્ટ્રોન કઈ ગયો? આવી રહ્યો ઓક્સિજન. આમાં આવી રહ્યો એના મુક્ત ઇલેક્ટ્રોન કેટલા છે? 6. તો આપણે અહીંયા લખવાનું 6 માઇનસ. હવે અબંધકારક જે બંધમાં ભાગ લેતા નથી, આમાં બે ભાગ લે છે, આ લે છે. હવે એની પાસે રહ્યા કેટલા? આ ઉપરના 2 જે બંધમાં ભાગ લેતા નથી. તો કેટલા આવે? -2 માઇનસ 1/2 અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બંધમાં કેટલા ભાગ લે? દેખો આની જોડે ભાગ લે છે એટલે આનો ઇલેક્ટ્રોન ખરો ને એ ને આનો, આ બંને ગણાય. આનો ઇલેક્ટ્રોન આ, નાનો ઇલેક્ટ્રોન આ એટલે આ બી ગણાય. આનો ઇલેક્ટ્રોન આ, નાનો ઇલેક્ટ્રોન આ એટલે આ બી ગણાય. એટલે કેટલા થાય કુલ ટોટલ? 1 2 3 4 5 6. તો અહીંયા આવશે 6. તો 2 તરી 6. તો 6 માઇનસ 2 માઇનસ 3. તો 6 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો આનો ચાર્જ આવશે 1. બરાબર. હવે આપણે બીજા નંબરનું શોધવું છે. તો ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા ઓક્સિજનનો કેટલો હોય? 6. તો આપણે 6 લખીશું માઇનસ અબંધકારક કેટલા બંધમાં ભાગ લેતા નથી એવા? આ 1 2 3 ને 4. 4 માઇનસ 1/2 બંધમાં ભાગ લે. દેખો બંધમાં આની ઉપરથી 1 આલે છે, બીજો બી આપે છે, આ બી 1 આપે છે, આ બી 1 આપે છે. બંધમાં ભાગ લેવા. હવે આ બંધ ક્યારે બને? જ્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો જ ને. તો આને બી 1 આપ્યો, આને બી 1 આપ્યો એટલે એક બંધ બન્યો. અહીં તો ડબલ બોન્ડ છે એટલે ફરી એક આને આલ્યો, ફરી એક આને આલ્યો એટલે ડબલ બોન્ડ થાય. એટલે ટોટલ કેટલા બંધ થાય? 1 2 3 ને 4. તો અહીંયા આવશે 4. તો 2 દુ 4. તો ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 4 માઇનસ 2. તો 6 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો ચાર્જ કેટલો આવ્યો? 0. બરાબર. હવે આ ત્રીજાનો તમારે શોધવાનો છે, મને શોધીને કહેજો. હવે આપણે હોમવર્કમાં આ તમારે નોટ ડાઉન કરવાનું છે કે O ડબલ બોન્ડ N બોન્ડ O આમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 છે અબંધકારક, આની અંદર 2 છે, આની અંદર 6 બંધકારક છે. બરાબર. તો મને 3 ફોર્મલ ચાર્જ શોધીને તમારે આપવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.